હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું આપણી આ હેલ્થ રિલેટેડ ચેનલમાં, જેમાં આપણે આયુર્વેદિક ઉપચારો અને ઘરેલું નુસ્ખાઓ વિશે વાત કરીશું. મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે ત્રિફળાના બનાવવાની રીત અને તેના ફાયદાઓ અને ગેરફાયદાઓ વિશે ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, આગળ વધતા પહેલાં તમે હજુ સુધી આ ચેનલ પર નવા હો અથવા તો તમે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી ઓલ બટન દબાવી દો, જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન તમારા મોબાઈલ અને લેપટોપ પર મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ આપણે ત્રિફળા વિશે વાત કરીએ. મિત્રો, ત્રિફળા એ બે સંસ્કૃત શબ્દોમાંથી બનેલો શબ્દ છે. ત્રિ એટલે 3 અને ફળા એટલે ફળ. ત્રિફળાનો અર્થ 3 ફળ, આમળા, હરડે અને બૈડાનું મિશ્રણ એવો થાય છે. મિત્રો, ત્રિફળાના ફાયદાઓ વિશે વાત કરીએ તો આમળામાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે. તે પાચનને લગતી સમસ્યા, ઉલટી તથા હૃદયને લગતી સમસ્યાઓ દૂર કરે છે. પેનક્રિયાઝની ક્ષમતા વધારીને તે કોલેસ્ટેરોલને નિયંત્રણમાં રાખે છે તથા હાડકાં પણ મજબૂત બનાવે છે. બહેડા પાચનતંત્રની સમસ્યાઓમાં રામબાણ ઇલાજ છે. તે લોહીમાં કોલેસ્ટેરોલની માત્રા જાળવી રાખે છે. આ ઉપરાંત શરદી, અસ્થમા, આંખને લગતા રોગો અને વાળ ખરવાની સમસ્યામાં તે અકસીર ઇલાજ છે. ત્રિફળામાં રહેલું ત્રીજું તત્વ આમળા અલ્સર, ત્વચાને લગતા રોગો, ડાયાબિટીસ, કબજિયાત, પેટમાં દુખાવાને દૂર કરે છે અને શરીરમાં આંતરિક રક્તસ્રાવ રોકવામાં પણ મદદરૂપ થાય છે. ત્યારબાદ મિત્રો, આપણે જોઈએ કે ત્રિફળાને ઘરે કેવી રીતે બનાવી શકાય. તો મિત્રો, ત્રિફળા પાવડર તમે ઘરે પણ બનાવી શકો છો. આ માટે તમારે જોઈશે 20 ગ્રામ હરડે, 40 ગ્રામ બૈડા અને 80 ગ્રામ આમળા. મિત્રો, આ પ્રમાણ જાળવવું ખૂબ જ જરૂરી છે. હવે આપણે તેની રીત જોઈએ. તો સૌપ્રથમ 3 થી 4 દિવસ માટે આ ત્રણેય ફળને સૂર્યપ્રકાશમાં તપાવો. ત્યારબાદ ખાંડણી દસ્તાની મદદથી બધી જ સામગ્રીનો ભૂકો કરો. ત્રણેયનો ભૂકો થઈ જાય એટલે મિક્સ કરી દો. ત્રિફળા પાવડર તૈયાર છે. તો મિત્રો, તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તે વિશે વાત કરીએ. તમે ત્રિફળા પાવડરને 1 ચમચી મધ અને લીંબુના રસ સાથે મિક્સ કરીને લઈ શકો છો. તમે સૂતા પહેલાં 1 ચમચી પાવડર પાણી સાથે પણ ફાંકી શકો છો. ત્રિફળા ટેબ્લેટ પણ તમે પાણી સાથે લઈ શકો છો. મિત્રો, હવે જોઈએ કે કોણે ત્રિફળા ન લેવું જોઈએ. તો મિત્રો, ગર્ભવતી સ્ત્રીઓએ ત્રિફળા લેવાનું ટાળવું જોઈએ. તેને કારણે મિસકેરેજની શક્યતા વધી જાય છે. ત્રિફળાના અતિરેકને કારણે ઝાડા તથા ડિહાઇડ્રેશન થઈ શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ ત્રિફળા લેતા પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તો હવે આપણે ત્રિફળાના કેવા અદ્ભુત ફાયદાઓ છે તેના વિશે વાત કરીએ. તો મિત્રો, ત્રિફળાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ત્રિફળા રોગપ્રતિકારક શક્તિ વધારવાની ગજબની ક્ષમતા ધરાવે છે. તે ઇન્ફેક્શન સામે લડે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. પાચનતંત્રમાં જામેલો કચરો દૂર કરે છે, જેને કારણે તમે જે ખોરાક લો તેમાંના પોષક તત્વો શરીરને વધુ માત્રામાં મળી રહે છે. કબજિયાતમાં ફાયદો. મિત્રો, જે લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય તેના માટે ત્રિફળાથી શ્રેષ્ઠ બીજી કોઈ દવા નથી. પાચનતંત્રની તકલીફ ધરાવતા લોકોએ સૂતા પહેલાં ત્રિફળા લેવું જોઈએ. તે હાઇપર એસિડિટી જેવી સમસ્યા અને ગેસની રીતે થતી તકલીફોમાં રાહત આપે છે. કેન્સર સામે રક્ષણ. મિત્રો, ત્રિફળામાં પોલિફેનોલ્સ અને ગેલિક એસિડ જેવા શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા હોય છે. આ તત્વો શરીરની કેન્સર સામે લડવાની ક્ષમતા વધારી દે છે. દાંતના રોગો સામે રક્ષણ. મિત્રો, નિયમિત ત્રિફળા લેનારા લોકોને ક્યારેય દાંતની તકલીફ નથી થતી. તેમાં બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા રહેલી છે અને વળી જે સોજો ઓછો કરવાનો ગુણ પણ ધરાવે છે, જેને કારણે દાંતમાં સડો થતો નથી. મિત્રો, સનબર્ન અને ઘામાં ફાયદાકારક. ત્વચા માટે પણ ત્રિફળા ફાયદાકારક છે. તેમાં રહેલા તત્વો ઘા રૂઝાવવા માટે ખૂબ જ અસરકારક છે. ત્વચા પર ઘાનું નિશાન હોય અથવા તો સનબર્ન હોય તો ત્રિફળાને કારણે તે કુદરતી રીતે દૂર થઈ જાય છે. યુરિન ઇન્ફેક્શનમાં ફાયદો. મિત્રો, સંશોધનો અનુસાર ત્રિફળાના ગુણધર્મો યુરિનના ઇન્ફેક્શનને દૂર કરવામાં મદદરૂપ છે. વળી તેની કોઈ સાઇડ ઇફેક્ટ્સ પણ નથી. આથી પેશાબમાં બળતરા થતી હોય, અવારનવાર ઇન્ફેક્શન થઈ જતું હોય તેવા લોકોએ ત્રિફળાનું નિયમિત સેવન કરવું જોઈએ. આંખોનું તેજ વધારે છે. મિત્રો, આંખોને સ્વસ્થ અને તેજ રાખવા માટે ત્રિફળા એ ખૂબ જ અસરકારક ઘરેલું ઉપચાર છે. 1 ચમચી ત્રિફળા પાવડરને હૂંફાળા પાણીમાં આખી રાત પલાળી રાખો. આ પલાળેલા મિશ્રણથી તમારી આંખો ચોખ્ખી કરી દો.
શુગર કંટ્રોલમાં રાખે. મિત્રો, ત્રિફળા હાઇપોગ્લાયસેમિક છે, એટલે તે લોહીમાં શુગરના લેવલને નીચું લઈ જાય છે. આથી ડાયાબિટીસમાં તે અકસીર દવા છે. વજન ઘટાડવા માટે ઉપયોગી. મિત્રો, શરીરની પાચન શક્તિ સુધારે છે. વજન વધવાનું એક કારણ ન પચેલો ખોરાક પણ છે. ત્રિફળાને કારણે ખોરાક વ્યવસ્થિત પચી જાય છે, જેને કારણે વજન ઘટવા માંડે છે. અલ્સરમાં લાભકારક. મિત્રો, પેટમાં ચાંદુ પડ્યું હોય એટલે કે અલ્સર હોય તો તેના માટે ત્રિફળા એક અસરકારક કુદરતી ઉપાય છે. સંશોધન અનુસાર તે પેટની અંતરત્વચાને સ્વસ્થ બનાવે છે અને પાચક રસોના સ્તરને નિયંત્રિત કરે છે, જેના કારણે અલ્સરમાં રાહત મળે છે. તો મિત્રો, આજનો આ વિડીયો જોયા પછી તમને ત્રિફળા બનાવવાની રીત, તેનું પ્રમાણ અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તથા તેનાથી કયા કયા ફાયદા થાય છે તે જાણવા મળ્યું હશે. આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો અને પરિવારજનોમાં તેને અચૂક શેર કરો, જેથી તે લોકો પણ આ વિડીયોનો ફાયદો મેળવી શકે અને ત્રિફળાના ગજબ ફાયદાઓ વિશે જાણી શકે. મિત્રો, તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપા કરી સબસ્ક્રાઈબ કરો, જેથી આવનારા તમામ વિડીયોનો તમને લાભ મળી શકે. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલ જોતા રહો. થેન્ક યુ. ધન્યવાદ.